એવું કહે ને કે ભાઈ આને તો કે પિયરની માતા આવી છે ને પિયરની માતા દુઃખ આલે શકે અને પિયરની માતા વખો લઈને આવી શકે આના પૂજતા નથી કોઈ એટલે વખો લઈને આવી છે. અરે પણ દીકરી પાસે હું કરવા આવી એમ કહું છું, એ માતાને કહું છું, એ માણસોને કહું છું, બતાવવાળાને કહું છું, સંભળાવતા હોય ને સાંભળતા હોય એમને કહું છો કે દીકરી જે ઘરેથી આવી એનો બાપ હતો, એની મા હતી, એને ભાઈ હતી, ને ભાભી હતી, એ માતામાં એટલી બધી હોય ને પાવરવાળી તો એ બધાને ધૂણાવા મેળવીશું. એ દીકરી પાસે શું કરવા જાય? એ જાય નહીં. ભાઈ હશે ને બાપ હશે ને, ભાઈ નહીં હોય તો બાપ તો છે ને, તો મા બાપને ધૂણાવા નહીં. શું કરવા પિયરમાં કોઈક દીકરીનું જીવન બગાડવા જાય? પણ આ ખોટી માન્યતા લઈને બેઠ્યા છે. શું લઈને બેઠ્યા છે? આ માન્યતા છે કે ભાઈ પિયરથી માતા સાથે આવી દુઃખવાળી એટલે અમે દુઃખી થયા છો. અરે એવું કોને કે તમે તમારી મેલડીને પૂજી નહીં કે તમારા બાપ દાદાએ રખડાઈ, એવું સ્વીકાર કરો. પેલી બાપડી પૈણીને આવી છે, દુનિયા મૂકીને આવી છે, પારકાને પોતાના કરવા આવી છે ને તમે એને પારકી કરો છો. હારા તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય.